સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શાકભાજી માર્કેટ અને ધુલિયા ચોકડી વિસ્તારમાં પાલિકાની ટીમે છાપામારી કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે। સાથે સાથે જાહેર ગંદકી ફેલાવનાર વેપારીઓને પણ પાલિકાએ દંડ ફટકાર્યો છે। બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે। આ અભિયાન અંતર્ગત શાકભાજી માર્કેટ તેમજ ધુલિયા ચોકડી વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનાર અનેક દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકા દ્વારા કુલ 256 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી 25,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। આ ઉપરાંત જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવનાર વેપારીઓ પર પણ પાલિકાની ટીમે દંડનીય કાર્યવાહી કરી છે। બારડોલી નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને સ્વચ્છતા જાળવવા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરે। નગરપાલિકાનું કહેવું છે કે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે અને નિયમનો ભંગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાસ રાખવામાં આવશે નહીં। હિતેશ પરીખ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।